નમસ્કાર મિત્રો. સમાજના વિવિધ વર્ગના લોકો એ વિવિધ યોજના એનો લાભ લેવા માટે હવે મોટા ભાગે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આમાંનું એક પોર્ટલ એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, જેમાં આપણે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકીએ છીએ, જેમાં અનેકવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. એમાં કેટેગરી વાઇઝ મળવાપત્ર. ઘણીવાર લોકો માહિતીના અભાવના કારણે યોજનાનો લાભ લઈ શકતા નથી, ત્યારે આ વિડીયો દ્વારા જરૂરી માહિતી પહોંચાડવાનો મારો એક નાનકડો પ્રયાસ છે. તમને ગમે તો વિડીયોને લાઈક આપી અને તમારો સપોર્ટ જણાવજો. આ પોર્ટલ ઉપર સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, જેમાં આપણે પ્રાથમિક માહિતી આપણે એક વખત આપવી પડે છે. ત્યાર પછી ભવિષ્યમાં કોઈ પણ યોજનાનું ફોર્મ ભરવું હોય તો બધી વિગત લખવી પડતી નથી. મોટાભાગની ડિટેલ્સ સીધા આવી જ જશે. તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, તે માટે શું શું વિગત જોઈશે, ચાલો આપણે પ્રેક્ટિકલ રીતે સમજીએ. તો સૌ પ્રથમ વાર આપણે ગૂગલ ઉપર જઈશું. તો સ્ક્રીન ઉપર બતાવે છે તેમાં આપણે ગૂગલ ઉપર જઈશું. સૌ પ્રથમ વાર ગૂગલ ઉપર જઈ અને આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરવાનું છે. ત્યારબાદ આ રીતની વેબસાઇટ ખુલશે. એમાં પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. પહેલી વેબસાઇટ ઉપર આ રીતનું ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે અને તેમાં બધા આ રીતના ઓપ્શન બતાવશે. તો સૌ પ્રથમ વાર આપણે ન્યૂ યુઝર આઈડી એમાં આપણે જવાનું છે. તો ન્યૂ યુઝર એમાં આપણે ક્લિક કરીશું. ન્યૂ રજીસ્ટ્રેશનમાં તો પહેલા આપણે આધાર કાર્ડ પ્રમાણે અહીં જો તમે જોઈ શકો છો કે યુઝર રજીસ્ટ્રેશન ડિટેલ્સ, તો આપણે બધી ડિટેલ્સ નાખવી પડશે. તો સૌ પ્રથમ વાર આપણે આધાર કાર્ડમાં જે આપનું નામ છે એ જ રીતનું આપણે અહીંયા એન્ટર કરવાનું રહેશે. તો ચાલો આપણે નામ એન્ટર કરીશું. ત્યારબાદ જેન્ડર, નીચે આપેલ આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. જો તમે મેલ હોય તો મેલ ઉપર સિલેક્ટ કરવાનું, અને ફિમેલ હોય તો ફિમેલ ઉપર ચેક કરવાનું છે. તો ચાલો આપણે મેલ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણો બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ દાખલ કરવાની છે. તો આપણે અહીંયા આપણે જન્મ તારીખ દાખલ કરીશું. આપની જે કાંઈ જન્મ તારીખ હોય, જન્મ તારીખ, મહિનો અને વર્ષ આ રીતનું સિલેક્ટ કરીશું. ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. તો આપણે જેમનું રજીસ્ટ્રેશન કરવાનું છે તેના આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ કાસ્ટ, આપણી જે જાતિ છે કાસ્ટ વાઇઝ, તે આપણે જે આમાં હોય તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હું મારી જાતિ ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તો આપનો જે મોબાઈલ નંબર છે જે આધાર કાર્ડ હારે લિંક હોય તે મોબાઈલ નંબર અહીંયા આપણે ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપેલ પાસવર્ડ, તો આપણે જે પાસવર્ડ રાખવાનો છે તો આપણે પાસવર્ડ એન્ટર કરીશું. તો પહેલો પાસવર્ડમાં પહેલો અક્ષર છે એ આપણે કેપિટલ રાખવાનો છે. તો અહીં આપણે પાસવર્ડ એન્ટર કરીશું.
ત્યારબાદ જે આપણે ઉપર પાસવર્ડ એન્ટર કર્યો છે તે કન્ફર્મ કરવા માટે પાછો એ જ પાસવર્ડ આપણે એન્ટર કરીશું. ત્યારબાદ કેપ્સા કોડ એન્ટર કરીશું. કેપ્સા કોડ એન્ટર કર્યા બાદ રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરીશું. રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ઓપન થશે. તેમાં આ રીતનું રજિસ્ટરમાં કોઈ ભૂલ નથી તે ચકાસી લેવું. આપણું નેમ, જેન્ડર, જન્મ તારીખ અને કાસ્ટ આ રીતનું આવશે. તો તેમાં આપણે ચેક કરી લેવું બરાબર છે કે નહીં. ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું. કન્ફર્મ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું રજિસ્ટ્રેશન થઈ જશે. મારે ઓલરેડી આધાર કાર્ડ ઓલરેડી રજિસ્ટર થઈ ગયેલું છે એટલે ના બતાવે છે, પણ આપનું જે તમે પહેલી વાર કરશો એટલે 100% થઈ જશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલનું નામ છે સરકારી માહિતી. તો આવા ને આવા વિડીયો તમને માહિતગાર કરવા માટે હું મૂકતો રહીશ. તો જય માતાજી મિત્રો.